બાપુ હવારનો જોઉં છું, હાવ મૂંઝાઈ ગયા છો. કોઈએ કઈ કીધું? હું છું ઈ તો કયો. કે કાનાને બેટા આજે તારા બાપની ભૂઈ આવે છે, એટલે કે અમારી ભૂઈ આવે છે. હવે એનો ઝાઝો પરિચય તો તારા બાપને છે. મોટા ભાઈ ભૂઈ વિશે જરા કયો, શરમાવમાં કહી ગયો. હવે જે હોય ફૂઈ કહી ગયો. મારા ફૂઈ 5 વર્ષ પાસામાં જી આવ્યા, 3 વર્ષ સબજેલમાં જી આવ્યા, 2 વર્ષ કાપોત્રા પોલીસ સ્ટેશનમાં જી આવ્યા, 1 વર્ષ વરાસા પોલીસ સ્ટેશનમાં જી આવ્યા. ટૂંકમાં કહું તો ગુજરાતના મોટામાં મોટા ચોર છે મારા ફૂઈ, જેણે પોલીસ સ્ટેશનમાં પોલીસના પાકીટ ચોરી લીધા હોય અને જેલની અંદર કેદીઓની સડીઓ ચોરી લીધા હોય. એ ફૂઈ કેવા હોય? તો હવે કેમ થાહે? હવે જેટલો કિંમતી માલ મુદ્દો આપણી પાસે હોય ને એ બધું હંતાડવાનું ચાલુ કરી દો. ભગવાનને પ્રાર્થના કરો કે જેટલું બસે એટલું હાસું. હા, બાકી ફૂઈ જે મળશે એ ઉપાડી લે. આ પેન્ટ કયા દરજી પાસે સીવડાવ્યું? મોળી હારી છે. આ ક્યાં બધા મરી ગયા? લગન વાળું ઘર છે તોય. ભૂઈ જય માતાજી, પગે લગણ. હવે જય માતાજી વાળા કા મને કોઈ લેવાય ન આવ્યું? કેમ કાના લેવાનો ગયો? ફૂઈને આ મારા એક ના એક ફૂઈ છે, ખબર નથી પડતી, ટાંગા તોડી નાખું. બસ બસ હવે છે ને બહુ ગાંગરવાની જરૂર નથી. ઈ કે આ પેન્ટિંગ પહેલા આવી ત્યારે નહોતું, કેવી રીતે ને ક્યારે બનાવ્યું? આ પેન્ટિંગ હું લાવ્યો તો હરિદ્વારમાં. એક નાનકડી છોકરી ચિત્રકામના ચોપડામાં ગંગાના ઘાટે આ બનાવતી હતી, એને 17,000 રૂપિયા આપીને લઈ આવ્યો તો હું. આ હજી મને યાદ. આટલું બધું બકબક કરવાની જરૂર નથી. મેં નહોતું પૂછ્યું તને આટલું બધું. અને એ ભાઈ આ ક્યાં નજર છે તારી? બેન આવી છે. જય માતાજી બેન. હું જય માતાજી. એ હરખો પગે તો લાગ. બસ બસ હવે બે. આ આપણો લાલો. ખબર છે હવે મને, પણ લાલાને ક્યાં અક્કલ હશે? લાલા તને તને લેવા આવવાની ખબર ન પડી? ફૂઈ હુઈ ગયો તો શું કરું? કોઈ ઉઠાડે નહીં તો મારે ક્યાં જાવ કયો? એલા એ લગન વાળા ઘરમાં કોઈ ઊંઘ્યા કરે? લગન પતે પછી ઊંઘ્યા કરાય? આ બધા 24 કલાક હુવે છે, પૂછો. કોઈ તમારા આમ રિક્ષા મોકલવાનો જ હતો. આમ જો 1 સેકન્ડમાં લો રિક્ષા વાળો હુઈ ગયો. બપોરે અહીંયા બધા હુઈ જાય. એ બસ હવે હું થાકી ગઈ છું હો. એ કાના, ફૂઈને એનો રૂમ બતાય. ફૂઈ સામે જવાનું છે, જાઓ. એક નંબરની ચોર છે હો આપણી ફૂઈ. હું કીધું તમારી બેન, તમારા મા બાપે કોઈ સંસ્કાર જ ન આપ્યા. આનું કોક ધ્યાન તો રાખો ને, કરે ભેગું નહીં થાય. આપને આ ઉપાડી લે બધાને. હું મોટો જાસૂસ છું, કોઈના બાપની તાકાત નથી કે આપણી વસ્તુ લઈ જાય. હાલો. હાલો હાલો. રેવાય મજામાં? હા મજામાં. શિયાળો છે, સ્વેટર પહેરજો. તમારી મને ચિંતા તો થાય ને? એ હા ચિંતા વાળી ના થાવમાં. હું મૂકું ફોન, મારે દાળ બનાવવાની છે. ખાલી એ ફોન કાપી નાખ્યો. લે બીજી વાર કરું. હેલો. હાલો હા બોલો. એ રોંગ નંબર. અરે રોંગ નંબર વાળી ફોન હું કામ કર્યો અહીંયા? હેલો હેલો હેલો. રોંગ નંબર વાળી. અરે હા હું પહોંચી ગઈ છું. અરે મારી ચિંતા તમે શું કામ કરો છો? અને હા 1 મિનિટ હો. અરે હું એમ કહું છું, આ તમારી ચડ્ડીઓ ફાટી ગઈ છે ને, તો જો હું દુકાનમાં જ આવી છું તો 3 ચડ્ડી લઈ લઉં છું. અરે હા, એક કલરની નહીં લઉં, એ અલગ અલગ લઉં છું હો ને. હા ચાલો હવે દવા લઈને હુઈ જાજો પાછા. હા ફઈબા, તમને અમારી કરતા વ્યવહારમાં ઝાઝી ખબર પડે, એટલે લગ્નમાં બેન દીકરીઓને શું દેવાય એ કયો તો જરા. એલા એ ખજુરિયા, યથાશક્તિ જે દેવું હોય ને એ હંધુય દેવાય. એ સવારમાં મારો પાકે ચોરાણો. પાકે તો ઠીક, પણ મારે નવે 3 ચાડીઓ ચોરાણી. એ આજે હું શનિવારે માથે જ લઈ આવ્યો તો. ઓય બાપ, હું છું. આ કાકાની 3 સડીઓ ચોરાઈ ગઈ. ઓય બાપ, કાળો કોપ લગન વાળા ગરબા સડીઓ એ પેપરમાં છપાવો. અરે ભાઈ 1 મિનિટ, કયા કલરની હતી? એક બ્લુ કલરની, એક વાદળી અને એક લાલ. બોલો. આ ફઈબા કોને કહેવા જાય? અમે કયો આ કોને કહેવા જાય? આ લગન વાળા ઘરમાં સડીઓ ચોરી જાય કોક. આ કોને? આ અમારી કઠણાઈ કહેવાય. આપણી પડતીના દિવસો ચાલુ.
એ ઈ હું ઈ જ કહું છું તમને. અને આ છે ને જ્યાં જ્યાં હું લગ્નમાં જાઉં ને ત્યાં બધી બેન દીકરીઓને કહું કે લગ્નવાળા ઘરમાં તમારો બધોય સામાન છે ને હાચવીને રાખવાનો. અને આ સોટી કોણ હોય ખબર? બાયું જ હોય. એ લગ્ન કરાવવા તો આવે, પાછી બધી જોતી જાય કે કાંઈ પડ્યું છે એ લઈ લે. અને તને ખબર નથી એ બાકસની દિવાળીએ ન છોડે બોલ. અને કહું છું હજી એ તારું લગ્નવાળું ઘર છે, ધ્યાન રાખજે કહું છું. ઓય બાપ ભૂઈ તમે હાચા ભૂઈ. ભાઈ આજે છુઈ છું ખોટું. આપણે એક કામ કરીએ, સડિયું હાટું એફઆઈઆર ફાડવી છે. અરે ભાઈ સેડિયું હાટું એફઆઈઆર થોડી ફાડવાની હોય. કઈ પોલીસ વાળા આપણી હાટું નેવરા થોડા હોય કે સેડિયું હાટું એફઆઈઆર લખતા ફરે. અને તમે શું કરતા હતા? લગન વાળું ઘર હોય તો 3 સેડિયું નો પહેરી લેવાય તમારે. ન્યા હું કવા મૂકી દીધી? ભલા માણા પહેરી લેવી હતી, તેને 3 સેડી એકારે ઠપકારી નાખવી હતી તમારે. હવે અત્યારે તો પહેરી છે ને. હા જાવ હવે લઈ આવો શનિવારી માંથી બીજી સેડિયું. આ સડિયું ચોરાઈ જાય. બોલો લગન વાળા ઘરમાંથી સડિયું ચોરાઈ જાય. આ કોને કહેવા જાય? આ ચોરોને પકડવા કેમ? ચોરના પેટના સડિયું ચોરી જાય. હું અત્યારે મારી મૂકી દઉં અંદર. મૂકી દે. હિંમત હોય તો બારી ના નીકળો. ચોરના પેટના સડી ચોરો. મારે મારી સડીનું જોવું પડશે. એ લાલા કાકા સડી કોણે લીધી છે? મારી બેન. બેન હા, મારા બનેવી માટે એ જીવ પણ આપી દે. અને આ 3 ચડી છે ને બનેવીને પહેરવા માટે એ જ લઈ ગઈ હોય. ભલે લઈ ગઈ, બનેવી પહેરશે ને હું પાછો શનિવારીથી બીજી લેતો આવીશ. એટલે કોઈ બનેવી આટું સડી છોરે છે? બાપા લાલા લાલા હા લગન વાળા ઘરમાં સડિયુંની ચોરી થાવા માંડી વાલા. એટલે ઈ કે આપણા ફૂઈનો આતંક આપણા ઘરમાં ચાલુ થઈ ગયો. ઈ તો છે પણ હવે કરવું હું? હવે કરવાનું ઈ થાય છે કે આપણા ઘરના તમામ સભ્યોએ આપણા ફૂઈની વાહે લાગવું પડશે, નકર આપણે રોડે સડી જાહુ વાલા. 100%. બીજી મહત્વની વાત ઈ હા. કે તારા ભાભીએ 2,72,000 નું જે પડીકું આપ્યું ને હા. ઈ વેવાઈને પોગાડો, નકર ઈ પડીકું ઉપડતા વાર નહીં લાગે વાલા. બહુ હાસી વાત કરી. હું અત્યારે જ નીકળું છું. એ ભગવાન ફૂઈને ઓછી ચોરી કરાવજો, નકર અમે તળિયે બેહી જાહું. આ 2,72,000 નું પડીકું મોટા ભાઈ મોકલ્યું છે, લગનમાં વાપરજો. આ તો ખાલી એક જ મકાનનું ભાડું છે, હજી આવા બીજા 200 મકાન છે. વિચાર કરો, તમારી છોકરી અમારા ઘરમાં આવશે ને તો આખી જિંદગી ભાડા જ ખાહે. આ તમારા ઘરનો કલર કરાવો છે, બોલો મરાઈ દો પીસા. કલર કરવાની જરૂર નથી, પાછળ એક સંડાસ બનાવવાનું છે. કડિયા મજૂર મળશે ને તો તમને કે બરાબર. આ 2,72,000 લગ્નમાં વાપરજો અને હજી બીજા તને મોકલાવશું, બરાબર? કોઈ મૂંઝાવાની જરૂર નથી. લગ્નની તૈયારી ચાલુ કરી દો. અને લગ્નમાં જો લાડવાના પૈસા ઘટે ને તો બેઠા છી મોજ કરજો હો. હે અહીં 2,72,000 રોકડા મૂકે થઈ ક્યાં ગયા? એટલે હવે અહીં તો હું છું આપણા રોકડા 2,72,000 નથી અહીંયા. તો કોણે લીધા? મને શું ખબર? અરે હવે આપણે શું કરશું? હવે હું બરબાદ થઈ ગયા આપણે. ઘરમાંથી રૂપિયા ક્યાં જાય? તમને ખબર ક્યાં જાય? મેં નથી લીધા. તારે જોવું પડે. હું જોઉં? કબાટમાં રૂપિયા મૂક્યા તો તાળું મરાય ને. ઘરમાં ક્યાં તાળું મારું? તો મારવું પડે. મારે 17 કામ હું નવરી નથી. એલા હું રાડેલાર છે, હું છું? બાપુ કબાટમાંથી રૂપિયા ચોરાઈ ગયા. આ ઘરમાલી ક્યાં જાય? હરામ ખોલના, તમને મારી મારીને તોડી નાખવા જોઈએ. તેવડ નહોતી હાંસવાની, રૂપિયા હાથમાં રાખ્યા હિત. તો મારા લીધે મારે સાંભળવું પડ્યું. તારા લીધે સાંભળવું પડ્યું મારે. જાઉં ને? તારા કોન્ટેક્ટમાં કોઈ પાર્લર વાળી હોય ને તો એને ગોતવી પડશે. છે ફૂઈ ક્યાં ઉપડ્યા? શાક માર્કેટ? એટલે એ આ તને શાક માર્કેટ દેખાય છે? એ બાથરૂમ છે, બાથરૂમ. બાથરૂમમાં જાવ તોય તારે પંચાયત કરવાની. હા જાવ ફૂઈ, જાવ આરામથી જાવ, રમો ન્યા. ડોળા કેવા છે? ડોળા એના જોયા? આ લગન ગાળામાં ફૂયો ને ફુવા છે ને ઈ બધું લગન ને ઉપાડી જ લે, બગાડી જ નાખે લગન.
તો પછી ભાવતા ઉતરશે જ, એમાં કાંઈ વાંધો નહીં. પોહાય તો ને. ઓહો ફૂઈ, આખી થેલી ભરી નાખી. એલા એ પંચાયત શું કરસ તું મને હજી ચોર સમજસ? મારું કામ હતું અંદર અને મારી વસ્તુ છે એમાં તું મારી પંચાયત કર, મારી પટ્ટીઓ ઉતારસ. એ કામ કર તારું કામ. અરે પા ફોઈ ખાલી કીધું એમ. બસ હવે સમજી ગઈ. એ હું પણ આવું કેમ કરો તમે અમારી યાર દર કાંઈ વખતે? પણ હોય મારા હાથમાં એટલે મંડી પડો છો તમે લોકો. પણ તમે ડોળા કેમ બતાવો છો? ડોળા બતાવો વારે ઘડી અમને. સભ્ય તમારે ફૂઈ ને પછી તને અરે ખબર પણ ને ક્યારે આપણો- આંખ્યું છે? એ, આપણો ભાણેજ ખબર ને પાછો. બસ બસ એ તુંય રેવા દે ને તુંય રેવા દે. બોલાવી છે મોટે ઉપાડે અહીંયા અને પાછા મારી પટ્ટી ઉતારો છો. તમારથી જેટલું ભરાય એટલું ભરી લ્યો. જાઓ ફૂઈ. એ કેવા હું માગસ તું? કાંઈ નહીં, જાઓ, વાંધો નહીં, જાઓ. જાઓ તમે. મારી વસ્તુ હું લઉં અને તમે તમારા કામ કરો ભાઈ, અમને હિસાબ કરવા દો. એની બાઈ કેટલી ભૂંડી છે અરે આ. પણ ભાણેજ ને કહે ને, ભાણેજ પાછું તને ખબર છે ને માથા ભારે. હજી આ આવી છે, હજી ભાણેજ આવશે તો શું થાહે? બોલો લ્યો, ફૂઈને ગલુડિયા સોરવાતા. જોજો કવડી નો જાય, સૌદ મૂકવા પડશે ફૂઈ. તમે ગમે એ પ્રસંગમાં જાઓ પણ લગન ગાળામાં લગન વાળા ઘરની અંદર ચોરી નો થાય તો એ લગન અધૂરા છે. અને ચોરી કરનારી લગનમાં બાયું જ હોય, કુટુંબની બાયું જ હોય. આ તમને કહી દીધું. અને બાયુનો પાછો જીવ તો હાલે નહીં. નાની પીન થી લઈને મોટું પાકીટ ને પાકીટ થી લઈને મોટી કટલેરી સોરનારી બાયુ કોણ? કુટુંબની બાયુ. અરે મોટા ભાઈ, હવે તો મેં નક્કી કરી નાખ્યું છે કે જે બી સોર હાથમાં આવ્યો એટલે એના ટાંટિયાના 500 કટકા કરું તો મારા બાપમાં ફેર હોય. સૃષ્ટિનો નિયમ છે કે કુટુંબની બાયુ જ હારી હારી હાડિયું પહેરીને, હાથની અંદર હારા હારા પાટલા પહેરીને, કપાળમાં મોટો સાંડલો કરીને ચોર્યું કરનારી કોણ? કુટુંબની બાયુ. કોને કહીએ આપણે કોને કહીએ? આપણે ક્યાં અરે કહીએ? મોટા ભાઈ, હવે આનો રસ્તો હું કાઢવો ઈ કયો. મારે તો હવે ફેસલો કરવો છે. રસ્તો આપણે ઈ કાઢવાનો રહે કે આવી ચોર બાયુને જો આપણે પકડવી હોય તો આપણે ઘરમાં બધે સીસીટીવી કેમેરા મુકાઈ દેઈ, જેથી કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. મારે સીસીટીવી કેમેરામાં તો ખબર જ છે કે કોણ ચોર છે. ખજૂર હું તારા ફુવાને ફોન કરીને આવું હો. હા હા, જાઓ જાઓ, ફુવાને ફોન કરો. એક ની બે કરો. આપા તો નામ લ્યો ને એનું. મારી બેન થી ફાટે. આ આખી જિંદગી ફાટી જ છે તમને. બેનુંથી ફાટતા જ આવ્યા તમે. કોને કહેવા જઈએ હવે આપણે? મોટા ભાઈ, સીસીટીવી ની વ્યવસ્થા કરવી છે કે ખાલી બીવડાવવા જ તા? આપણું વાયર છે ને એ આપણે 72 વર્ષથી નથી રિપેર કરાવ્યું આપણા બાપુએ, સમજા? અને ત્યાં કોઈક સીસીટીવી કેમેરો મૂકવા આવશે ને તો એ ત્યાં જ ભડાકો થઈ જાય એનો. એટલે સોંટી જાઉં, શાંતિ રાખો. હાલો. લગન વાળા ઘરમાં ચોરી થાય ને એ આપણે માટે કલંકની વાત છે. અને જે ચોરી કરે છે ને એ ઘરનો જ સભ્ય છે. અરે કાકા, આ તમે કોને ઈશારા કરો છો? જે હોય મોઢે કયો નહીં, બીવો છો કેમ? એ ભાઈ બસ હવે બહુ થયું. મને સોર કયો છો? આ ઈશારા મારી તરફ હુકામ કરો છો? અને આ બધા પેતરા છોડો ને તો હું જાઉં છું પોલીસ ચોકે ને માં નાનીનો દાવો મૂકું છું, FIR કરાવું છું તમારા નામની. અરે ભાઈ, એવું નથી. આ કાકાનો હાથ છે ને હેંગ મરી જાય છે. આ તમે જો તમે જો. એ બસ બસ હવે તમારા નાટક મૂકો. આ લગન વાળું ઘર છે, આમ ને આમ કરશો ને કોઈ તમારા ઘરનું પાણી નહીં પીવે કહું છું. અરે પણ એવું નથી. પૈસાનો મારે ઘેર ખબર પડી ગઈ છે, ઝઘડો ચાલુ થઈ ગયો છે. તમને કાંઈ વાંધો નથી ને? હાલો. હાલો, લે આનો એ વર લાગ્યા. સવારના 3 ફોન આવ્યા. લ્યો પાછો ફોન કરું. અરે મારી જમીન વેચી નાખું, મારી કિડની કાઢી નાખું, પણ તમને નમવા દઉં તો ગુરુ મારા ગાય ગયા થા. હા, કઈ જમીન? હલો હલો. અરે ભાઈ મૂકો રોન નંબર. આ તો ખમણની દુકાને ફોન કરતો.
એક હવે ખમણની દુકાન. મોટા ભાઈ, હું એમ કહેતો હતો કે અહીં ઉપરથી પાણીનું લીકેજ બહુ થાય છે, તો પ્લમ્બરને કહી દઈ તો. હા, કહી દેવા જેવું તો છે જ હો. બાકી પ્લમ્બરને તો પહેલા કેવું પડશે આપણે. આ જે હિસકો છે ને, કોચું બહુ થાય છે, આમાં ગ્રીસને ખાવું પડશે. હા, સાચી વાત છે તમારી હો. ઘરમાં મંડપ લગાડવો છે અહીંયા. હા, અહીંયા લગાડી જ નાખી. એલા એ મંડપ પાળીનો થાતો ઘરમાં કોઈ મંડપ લગાડતું હોય મને બધી ખબર પડે છે તમારા નાટક. મારી વાહે વાહે હું આવો છો? કોણ વાહે વાહે આવે તારી? મને દેખાય છે મારી વાહે વાહે આવો છો તમે. હું એમ કહું છું તમે તમારું કામ કરો ને હું કામ મારી વાહે પડ્યા છો? કોણ વાહે આવે? અમે તો બધું આ આયોજન કરીએ છીએ. કાકા, આપણું આયોજન થઈ જ જાય. આવો. મેં તારે કીધું તું ને કે લગનમાં આને આમંત્રણ આપ્યા. એ મારી બેન છે, મને ખબર હોય ને. ફોઈથી ગળે આવી ગયા, ગળે. હવે જાય તો સારું. તો હવે શું કરવો? એ ભાઈ કાકા, તમને ના પડી હતી કે તમે એને બોલાવવામાં, હવે ભોગવો. અરે ભોગો પા, મેં આને પેલા ના પાડી તે પણ ખાજોર કે મારી ફૂઈ જોઈએ, મારી ફૂઈ જોઈએ, મારી ફૂઈ જોઈએ. લે હવે ભોગાય. પણ આવી ફોઈ થોડી હોય. આવી જશે પહેલેથી લખણ ખોટી. એટલે કાકા, તમારા મન ફૂઈમાં કઈ જાજો ફરક નથી હો. એ કાકાને કાઈ કહેતો નહીં હો. હા, હવે તમે ચોર જ છો. હાલો. કેને કહેશો ચોર? કેને કહેશો તું ચોર? અરે તમને નથી કેતો કાકા, હું ફોઈને ચોર કહું છું. હાલો, તમે તો હવે મોટા ચોર છો. હાલો. એ, ચોર મારી જવા દે ને, નકર નાખી એક જાબા આપને. અંદર ક્યાં લપુ કરો છો તમે યાર? હાલો ની ભાઈ. મારો પ્રસંગ હાચવી લ્યો હવે. હાલો કાકા, અંદર હાલો. સોરી ઉપર સોરીયું થાય છે લગન વાળા ઘરમાં. ક્યાં જઈએ અમે? લિસ્ટ કેમ ગયું? જો કાકા, 2 દી પછી બધા મહેમાનો આવવાના ચાલુ થઈ જાય, એટલે વાસણ ધોવા વાળી જેટલી બાયું છે ને એ બાયુને તમે લઈ આવજો. અને વિકુડા, બ્યુટી પાર્લર વાળી બાયું અને મહેંદી વાળી બાયું એને તું લેવા જજે, કેમ કે તું ભણેલો ગણેલો છો અને સમજદાર છો. એ ભાઈ, તે પેલા નહોતો કેતો કે મહેંદી વાળી અને બ્યુટી પાર્લર વાળી તમે લેવા જાજો કાકા? એ દાદા, આ પાર્લર વાળી ને મહેંદી વાળી બાઈ હોય ને એ બહુ એટીટ્યુડ વાળી હોય. એની આરે છે ને અંગ્રેજીમાં બોલવું પડે, એ તમને ન આવડે. અને પાછો છે ને એની પાસે બહુ બધો સામાન હોય. એમાંથી જો એકાદો મહેંદીનો કોણ ઢોળાઈ ગયો ને તો મારો લગ્નનો ખર્ચો છે ને લાંબા ટૂંકો વધી જાય. એટલે છે ને હું એને મારી કુટીની વાહેલી સીટમાં એને લેતા આવી શાંતિથી, એને રોદા ન લાગે. હવે રોદાવારી થામા, હું મારું રાજદૂત લાય અને લક્ઝરી ટાઈપ લેતો આવે. તે મને વચન આપ્યું તું ને, હવે ફરતો નહીં હો. અરે તમે બે તમારી માથે ચડી ગયા. હું હવે તમે બે જણા ઘેર રહેજો હો. બધી બાયુને હું લઈ આવે, મારા હારા મને શીખવાડે છે. બોલ. તે દાદાનો આત્મા બાયરો ને બહુ દુખી થાય. ઘરમાં ચોરી થતી અટકાવવી હોય ને તો મારી બેનના થેલા થેલીઓ ચેક કરો, આ ફડી પકડાઈ જાય. એમ ડાયરેક્ટ કોઈને થોડું કહેવાનું હોય કાકા. ફૂઈને ડાયરેક્ટ કહેવા જાવ ને ખોટું સમાજમાં આપણો કેદારો થઈ જાય ને ભવાડો થઈ જાય મોટો. અરે મારી બેન છે, હું એને ઓળખતો હોઉં ને. ડાયરેક્ટ અરે ભાઈ, મોટા ભાઈ કે છે હાસુ કહે છે, આપણે એવી રીતે થેલા નો ચેક કરાય ફૂઈના, આપડા ઘોબા ઉપડી જાય એમાં. એમાંય પાછું છે ને 5-15 રૂપિયા આટું છે ને, આમ જો સમાજમાં થૂથું થઈ જાય. બહુ આવું તમને ન ખબર હોય. આ બધું જાતું કરવાનું હોય કાકા યાર. અમારે પાછું સમાજમાં રહેવું ને એમ ડાયરેક્ટ કોકને કહેવા જાવ ને ભૂંડા લાગી તમને ન ખબર પડે. એના થેલા ચેક કરો એટલે આ ફડી પકડાઈ જાય. કાકા, મારા ફૂઈ એટલે કે તમારા બેન, એનો મગજ ગયો ને તમારા માથામાં ઈંટ મારીને તો તમારું અહીંથી ગાબડું નીકળી જાય, પછી તમે કોઈ મેળના નહીં રહ્યો. આ ફૂઈ, આમ અમારી બહુ એવી કાંઈ ઈચ્છા નથી, પણ તમારા ભાઈનું એવું કેવું છે કે અમે તમારા થેલા ચેક કરી. હું બોલો? હવે જેટલું કિંમતી સોરી પણ રોંગ નંબર છે તો એ ફોન હું કેમ કર્યો રોંગ નંબર વાળી? સોરી, ભૂલ હતું એ. મારો મોબાઈલ ચલાવવાનો મોબાઈલ ઘણી આપ્યું છે ને 2 લાખ.
મકાનના ભાડા આવે દુનિયાના. સોરી, મારી મિસ્ટેક. આપણી કોઈ મોટા ભાઈએ મોકલાવ્યું છે. અટવાઈ ગયું ગળામાં, સોરી. હું છું 2,72,000 ના પૈસા એ પોપૈયું નથી. મોટો સાંડલો કરીને ચોરના પે કઈ કન્ટિન્યુ થાય? મોનાર્કભાઈ ફૂલ કાર્ય કરી રહ્યા છે. આર્ટ ડિરેક્ટર છે અમારા. એલા એ મંડપ વાળીનો થાતો આખા ફરી ગયા કેમેરો અહીંયા છે આપણો. એટલે તમે છે ને